પ્રકરણ 2 આત્માનો ઉલ્લાસ આત્માનુભવોલ્લાસમ. જનક કહે છે, અહો નિરંજનઃ શાંતો બોધોલહમ પ્રકૃતેઃ પરઃ એતાવંતમઃ કાલમોહે નૈવ વિડંબિતઃ. 1. હું નિરંજન, નિરાકાર, શાંત, જ્ઞાન સ્વરૂપ અને પ્રકૃતિથી પર છું. અહો, આટલા સમય સુધી હું કેવો મોહ વડે ઠગાયો છું. યથા પ્રકાશયામ્યુકો દેહમેનો તથા જગત અતો મમ જગત સર્વમ અથવા ન ચ કિંચન. 2. જેવી રીતે આ દેહને એકમાત્ર હું પ્રકાશિત કરું છું, તેવી રીતે આ જગતને પણ હું જ પ્રકાશિત કરું છું. આથી સર્વ જગત મારું છે, અથવા તો કાંઈ પણ મારું નથી. સશરીરમહો વિશ્વમ પરિત્યજ્ય મયાર્ધુના કુતશ્ચિત કૌશલાદેવ પરમાત્મા વિલોક્યતે. 3. અહો, મેં જ્યારે યુક્તિ પ્રયુક્તિથી મારા શરીરનો અને વિશ્વનો પરિત્યાગ કર્યો, એ બધાને મારાથી ભિન્ન માન્યું, એટલે હવે હું પરમાત્માને જોઉં છું. યથા ન તોયતો ભિન્નાસ તરંગાહ ફેન બુદબુદાહ આત્મનો ન તથા ભિન્ન વિશ્વમાત્મ વિનિર્ગતમ. 4. જેમ તરંગો વિચિયો, ફીણ અને પરપોટા પાણીથી ભિન્ન નથી, તેમ આત્મામાંથી પ્રગટેલું વિશ્વ આત્માથી ભિન્ન નથી. તનુમાત્રો ભવેદેવ પટો યઢદ્વિચારિતઃ આત્મતન્માત્રમે વેદમ તદ્વદ વિશ્વમ વિચારિતમ. જેમ વિચાર કરતા જણાય છે કે વસ્ત્ર માત્ર તંતુ જ છે, તેમ વિચાર કરતા જણાય છે કે આ વિશ્વ પરમાત્માનો જ અંશ છે. યથૈવેક્ષુર્સે કલુપ્તા તેન વ્યાદૈવ શર્કરા તથા વિશ્વમ મયી કલુપ્ત મયા વ્યામમ નિરંતરમ. 6. જેમ શેરડીના રસમાંથી બનેલી સાકર શેરડીના રસથી જ વ્યાપ્ત છે, તેમ અહમમાંથી ઉદ્ભવેલું વિશ્વ અહમમાં મારામાં નિરંતર વ્યાપેલું છે. આત્માજ્ઞાનાજ ગદભાતિ આત્મજ્ઞાનાન્ન ભાસતે આસાનાદ રત્વજ્ઞાનાધિર્ભાતિ તજજ્ઞાનાદ ભાસતે નહિ. 7. આત્માના અજ્ઞાનને લીધે જ જગત ભાસે છે, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં તે ભાસતું નથી. દોરડાના અજ્ઞાનથી તેમાં સર્પની ભ્રાંતિ થાય છે, પરંતુ દોરડાનું જ્ઞાન થતાં સર્પ ભાસતો નથી. પ્રકાશો મેં નિજન રૂપમ નાતિરિક્તો લસ્યહમ તતઃ યદા પ્રકાશતે વિશ્વમ તદાહંભાસ એવહી. 8. પ્રકાશ એ જ મારું પોતાનું સ્વરૂપ છે, તેનાથી હું અલગ છું જ નહીં. જ્યારે વિશ્વ દેખાય છે ત્યારે તે અહંનો ભાસ છે. અહ એ જ વિશ્વરૂપે ભાસે છે. અહો વિકલ્પિતમ વિશ્વમજ્ઞાનામયી ભાસતે રૂપે શુક્તૌ ફણિરજ્જો વારી સૂર્ય કરે યથા. 9. જેમ અજ્ઞાનથી કરેલી કલ્પનાના લીધે છીપમાં રૂપું દેખાય છે, દોરડામાં સર્પ દેખાય છે, સૂર્યના કિરણોમાં મૃગજળનો ભાસ થાય છે, તેમ આ અજ્ઞાનથી કલ્પેલું વિશ્વ મારામાં ભાસે છે. મત્તો વિનિર્ગતમ વિશ્વમ મધ્યેવ લયમેષ્યતિ મૃદી કુંભો જલે વિચી કનકે કટક યથા. 10. જેમ માટીમાંથી ઉપજેલા ઘડો માટીમાં, પાણીનો તરંગ પાણીમાં અને સોનામાંથી બનેલું કડું સોનામાં લય પામે છે, તેમ અહમ મારામાંથી ઉત્પન્ન થયેલું વિશ્વ અહમ મારામાં જ લય પામશે. અહો અહં નમો મહ્યમ વિનાશો યસ્ય નાસ્તિ મેં બ્રહ્માદિસ્તંભ પર્યંત જગંતા ષોડપી તિષ્ઠત. 11. અહોહો, હું આવો, મને મારા નમસ્કાર હો. બ્રહ્મથી માંડીને તણખલા સુધીના સમગ્ર જગતનો નાશ થાય છે, છતાં હું તો રહું જ છું, મારો વિનાશ થતો નથી. અહો અહમ નમો મહ્યમેકો લહન દેવાનપી કવચિન્ન ગંતા નાગંતા વ્યાપ્ય વિશ્વમવસ્થિત. 12. અહો હું આવો, મને મારા નમસ્કાર. હું દેહધારી હોવા છતાં એક જ છું, નથી ક્યાંય જતો કે આવતો, છતાં હું વિશ્વમાં વ્યાપીને રહ્યો છું. અહો અહમ નમો મહ્યમ દક્ષો નાસ્તિહ મત્સમઃ અસંસ્પૃશ્ય શરીરેણ યેન વિશ્વમ ચિરમ ધૃતમ. 13. અહો હું આવો, મને મારા નમસ્કાર. મારા જેવો ચતુર કોઈ નથી. શરીર સાથે સંસર્ગ રાખ્યા વિના મેં ચિરકાળથી આ વિશ્વ ધારણ કરેલું છે. અહો અહમ નમો મહ્યમ યસ્ય મેં નાસ્તિ કિંચન અથવા યસ્ય મેં સર્વ યઢામનસ ગોચરમ. 14. અહો હું આવો, મને મારા નમસ્કાર. મારામાં કાંઈ જ નથી, અથવા તો મનવાણીના વિષયરૂપે જે જણાય છે તે બધું જ મારામાં છે. જ્ઞાનમ જ્ઞેયમ તથા જ્ઞાતા ત્રિતયમ નાસ્તિ વાસ્તવમ અજ્ઞાનાદ ભાતિ યત્રેદમ સોહમસ્મિ નિરંજન. 15. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રિપુટી યથાર્થ ન હોવા છતાં અજ્ઞાનને લીધે જેમાં ભાસે છે તે નિરંજન હું છું. દ્વૈત મૂલમહો દુઃખન નાન્યત તસ્યાસ્તિ ભેષજમ દશ્યમેતમ ઋષા સર્વમેકોડહમ છિદ્રસોડમલઃ. 16. અહો, આ જે દ્વૈતથી ઉત્પન્ન થયેલું દુઃખ છે તેનું સત્ય જ્ઞાન વિના કોઈ ઔષધ નથી. આ સમસ્ત દૃશ્ય પ્રપંચ મિથ્યા છે. હું એક અને શુદ્ધ ચૈતન્ય રસ છું. બોધમાત્રો લહમ અજ્ઞાનાદુપાધિઃ કલ્પિતો મયા એવં વિમૃશ્યતો નિત્યમ નિર્વિકલ્પે સ્થિતિર્મમ. 17. હું માત્ર બોધરૂપ છું.
અજ્ઞાનના લીધે મેં આ દૃશ્ય પ્રપંચ સંસરણ રૂપ ઉપાધિની કલ્પના કરી છે. આવા વિચારો કરતા કરતા જ હું નિર્વિકલ્પ સ્થિતિમાં દૃઢ થયો છું. ન મે બંધોડસ્તિ મોક્ષો વા ભ્રાંતિઃ શાંતા નિરાશ્રયા અહો મયી સ્થિતમ વિશ્વમ વસ્તુતો ન મયી સ્થિતમ. 18. અહો, મારામાં રહેલું વિશ્વ ખરું જોતા મારામાં રહેલું નથી. મને બંધ કે મોક્ષ નથી. એને આધાર ન મળવાથી જગતરૂપ ભ્રાંતિ શાંત થઈ ગઈ છે. સશરીરમિદમ વિશ્વમ ન કિશ્ચિદિતિ નિશ્ચિતમ શુદ્ધ ચિન્માત્ર આત્મા ચ તત્કસ્મિન કલ્પનાર્ધુના. 19. શરીર સાથે કશું જ વિશ્વ નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર છે. તો હવે જગતની કલ્પના શામાં કરવી? શરીરમ સ્વર્ગ નરકો બંધ મોક્ષો ભયમ તથા કલ્પના માત્ર મે વૈતત કિ મે કાર્ય ચિદાત્મનઃ. 20. શરીર, સ્વર્ગ, નરક, બંધ, મોક્ષ અને ભય એ બધું માત્ર કલ્પના જ છે. તેની સાથે મારે ચૈતન્ય સ્વરૂપને શો સંબંધ? અહો જન સમૂહેડપી ન દ્વૈતમ પશ્યતો મમમ અરણ્યમેવ સંવૃતમ કવરતિ કરવામ્યહમ. 21. અહો, આ જન સમુદાયમાં મને દ્વૈત દેખાતું જ નથી. મારા માટે બધુંય અરણ્ય જેવું થઈ ગયું છે. તો પછી હું શામાં આસક્તિ રાખું? નાહ દેહો નમે દેહો જીવો નાહમઃ હિ ચિત્ત અયમેવ હિ મે બંધ આસિદ્યા જીવિતે સ્પૃહા. 22. હું દેહ નથી, તેમ દેહ મારો નથી. હું જીવ નથી, કારણ કે હું ચૈતન્ય છું. મારી જીવવા માટેની પ્રત્યેની જે ઈચ્છા હતી એ જ મારા માટે બંધન સમાન હતી. અહો ભુવન કલ્લોલય વિચિત્રેર્દ્રાગ સમુસ્થિતમ મધ્યનંતમ આંબોધો ચિત્તવાતે સમુદ્યતે. 23. અહો, અનંત મહાસાગર રૂપ મારામાં ચિત્તરૂપી વાયુ વાતા ઓચિંતા જગતરૂપ વિચિત્ર તરંગો ઉઠ્યા. મધ્યનંતમ આંબોથી ચિત્તવાતે પ્રશામ્યતિ અભાગ્યા જીવ વણિજો જગત પોતો વિનશ્વર. 24. અહો, અનંત મહાસાગર રૂપ મારામાં ચિત્તરૂપ વાયુ શાંત થઈ જતા અભાગી જીવ વાણિયાનો જગતરૂપી વહાણ ભાંગી ગયું. મચ્ચનંત મહાંબોધાવાશ્ચર્ય જીવ વિચય ઉદ્યંતી નંતી ખેલંતી પ્રવિશંતી સ્વભાવતઃ. 25. અહો, અનંત મહાસાગર રૂપ મારામાં જીવરૂપી તરંગો આપોઆપ ઉત્પન્ન થાય છે, અથડાય છે, બેલે છે અને સ્વભાવમાં જ મારામાં જ લય પામે છે.